છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના પાની ગામમાં થોડા દિવસ પહેલા આવેલ અતિ ભારે પવનો સાથે કમોસમી વરસાદ પડતા ગામના અનેક કાચા મકાનોને ભારે નુકસાન થયું છે। કુદરતી આપત્તિ સમાન આ તોફાનમાં મકાનના પતરા ઉડી ગયા, ઘણા રહેણાંકો રહેવાના લાયક પણ રહ્યા નથી। આ સમગ્ર ઘટનાને લઈને નુકસાન થયું। મકાન માલિકોએ અનેક વખત ગામના સરપંચ અને તલાટીને લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી કોઈપણ સરકારી સહાય કે તપાસ કરવામાં આવી નથી। તંત્રની અવગણનાને કારણે ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે। જ્યારે દિવ્યાંગ ન્યૂઝની ટીમ ગઈકાલે ઘટના સ્થળે મુલાકાત લીધી ત્યારે અમારી દિવ્યાંગ ન્યૂઝની ટીમ દ્વારા સ્થળ પર જઈ તલાટી સાથે ફોન પર અને રૂબરૂ વાત કરવાનો પ્રયાસ કરાયો, જેમાં સરપંચ અને તલાટીએ કોઈપણ પ્રકારની માહિતી આપવાનો ઇનકાર કર્યો અને માત્ર લેખિત અરજી માંગવાની વાત કરી। તેમણે સ્પષ્ટપણે ઇન્ટરવ્યૂ આપવા પણ મનાઈ કરી હતી। ઘટના સ્થળે રહેવાસી હોય તેમ ઘણા અસરગ્રસ્ત લોકોની હકીકત જણાવી અને અમે ગરીબ છીએ, સરકાર તરફથી સહાયની આશા રાખીએ છીએ, પણ ગામના તંત્ર દ્વારા કોઈ સહાનુભૂતિ પણ નથી। આવો પ્રસંગ માત્ર એક પરિવારનો નથી, પાની ગામના આવા અનેક પરિવારોના પ્રશ્ન છે। થોડું આવ્યું અમારા સરપંચને જોન કરી તે કે ઘણી વાર મેં જોન નહીં કરી એમ જાણ કરી પણ કઈ જવાબ નહીં આવેલા સરપંચ કઈ શું પંખાશ નહીં કર્યું અમારે જાણ કરવા કોણ ગયો હતો તમારે? અમાર ઘરથી શું નામ છે એનું? પરબતભાઈ કાગુ। તો પછી આયા કોઈ અહીંયા તપાસ કરવા કે એવું? કોઈ આવ્યું નથી। શું નામ છે તમારું? મારું દાડમબેન। ગામ કયું છે? કોને પંચાયત કઈ લાગે છે તમારી? કોને 5 તારીખે વાવાઝોડું આવ્યું તો સવારે 6 તારીખે અમે સરપંચને જાણ કરી તો એવું કીધું છે કે પંચાયત 24 કલાકનું હતું, હવે નહીં તમારું થાય। ગ્રામ પંચાયત પાની કે કોઈ એનો ઉલ્લેખ કર્યો નથી, જાણ કરી તો કોઈ આવ્યા પણ નથી। હવે પતરા બધા ઉડી ગયા છે સરકારશ્રી કહી રહ્યું અને સરપંચને વાત કરીએ આજે તો એ સરપંચ એવું કીધું તમારું મકાન હાલવા ડિલીટ કરી દો। તે સાહેબ મેં એમ કીધું કઈ રીતે ડિલીટ કરવું? તે કે સાદી અરજી તલાટીને આપી દો તો ડિલીટ તમારું થઈ જશે મકાન। આવી વાત કરી છે। પોસ્ટ પાની અને પાની પંચાયતથી હું વાત કરી રહ્યો છું કે અમારા મકાનના પતરા ઉડી ગયા છે અને મતલબ આ મકાનનું એટલું બધું નુકસાન થઈ ગયું છે કે અત્યારે અમે ખેતરમાં રહી શકીએ છીએ અને દીપડા અને આવી બધી પરિસ્થિતિ છે। તો અમે સરપંચને જાણ કરી હતી કે સરપંચ બી એ નહીં કર્યું કે મતલબ પંચાયત નથી કર્યું અને નહીં તલાટી પંચાયત કર્યું। તલાટીને બી મેં જાણ કરી હતી કે તલાટીને મેં એવું કીધું કે અમારે પંચાયત નહીં કરો તો અમારું આ મકાનમાંથી નામ કમી કરી નાખો। તે એ પાર્ટી કે તમારું નામ નહીં કમી થાય એવી વાત તલાટી કરી છે ગ્રામ પંચાયતમાંથી। તો અત્યારે અમે રજૂઆત કરીએ છીએ, આવી હાલત થઈ છે અને સરપંચે એવું કીધું કે 24 કલાકની જ સ્કીમ છે, એ સ્કીમ પછી પૂરી થઈ ગઈ છે એવું કીધું છું। પછી હું જાતે કીધું, હું તલાટીની વાત કરી કે તલાટી સાહેબે મને એવું કીધું કે મેં એવું કીધું હતું કે અમારા આ જે મકાન છે એ અમારા પંચાયતમાંથી ડિલીટ કરી નાખો એમ, અમારે નહીં જોતા પંચાયતના, એવી રીતની બી વાત કરી હતી। તો તલાટી કોઈ જવાબ નહીં આપ્યો કારણ કે અમે વેરો ટાઈમસર ભરીએ છીએ સર, અને અમે ટાઈમસરના વેરા પાવતી બી રજૂઆત કરીએ બરાબર। તો આ પાર્ટીએ કોઈ જવાબ નહીં આપ્યો અત્યાર સુધી। આજે 5 થી 6 તારીખની વાવાઝોડું, આજે 11 તારીખ થઈ ગઈ, ત્યાં સુધી કોઈ મેસેજ નહીં મળ્યો। અલ્તાફ મકરાણી, દિવ્યાંગ ન્યૂઝ, પાવીજેતપુર, છોટાઉદેપુર।